મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ ચેરમાં. આજનો ન્યૂ વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે મિત્રો. આજ થોડાક લેટ થઈ ગયા છે, વાગી ગયા છે 9:30. મારા જેનિલભાઈ શું કરે છે? જેનિલભાઈ જોડે જઈએ આપણે. જેનિલભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. મારા મને ચાલુ થઈ ગયો છે એટલે તમે સમોસા ખાવા તો આવી જાઓ. હા, સમોસા લાવ્યા છો? હા, આજે સન્ડેના સમોસા ખાવાના એમ. ગુડ મોર્નિંગ સુરુ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે સમોસા ખાઈએ છીએ. જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ચેરમાં. સમોસા ખાવા હોય તો જો મારા વાલુડાઓ. હા, આજે સમોસા લાવ્યા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં મિત્રો. આજના વાગી ગયા છે 9:30. આપણો ન્યૂ વ્લોગ શરૂ થઈ ગયો છે. આજે સન્ડે છે એટલે થોડાક લેટ ઉઠ્યા. બે ભાઈ બુન મોજ કરે છે સમોસાની. જમવા પણ બેસી ગયા છે આપણે તો. સોજીનો હામો અને છાસ નથી ખાવો, હું ખાઈ જઈશ. ના ના હો, મમ્મી જો કેળું માંગે. શું કરે છે? ઉભો રહે તું, ઉભો રહે. પેલી ઉપર ચડે ને તું, ઘંટી ઉપર. મિત્રો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. મિત્રો આપણે થેપલા બની ગયા છે, થેપલા ને દૂધ. અને મમ્મી વાસણ ધોવે છે અહીંયા. થેપલા દૂધ ને હમણાં ચટણી બનાવું થોડી. થેપલા ની ચટણી મમ્મી બનાવશે. દૂધ. અને દૂધ અને વાસણ પણ થાય છે. આપણે જેનું ભાઈ બેઠા છે, દીવાબત્તી કરું છું મિત્રો. એનું ભાઈ શું કરે છે? હા બોલ. રમતો તો રમતો તો એ જેનું બોલતો હું કરતો હતો. મિત્રો અમે નીચે રમીને આવી ગયા છે. જેનો ભાઈ પણ જો અહીંયા આપણે દીવાબત્તી પણ થાય છે. આપણે દીવાબત્તી કરીએ. જો પેલા આપણે હલાવી દઈએ. જેનું ભાઈ બેઠા જો ચેરમાં આશાપુરીમાં જેનું બેન જો બગાવવાળું. આપણે અહીંયા દીવાબત્તી કરી દઈએ અને પછી જમી લઈએ. મસ્તની ચટણી બને છે આપણે તો. અહીંયા હાલે છે. મમ્મી મસ્તની ચટણી બનાવી બધી ડીશ. તીખી લાગે. તીખી નહીં, મોળી છે. લસણ વધારે, મરચું ઓછું. તો તમે 1 ચમચી કીધું એટલે મેં 1 ચમચી નહીં કીધું. રોલ તો કમ્પ્લીટ જ છે. જેનું ભાઈ શું કરે? જેનું હા શું કરે છો? ફોન ચાર્જિંગ થવા દે. ફોન ચાર્જિંગ દવા દેજો. મૂકી દે ફોન ચાર્જિંગમાં. જો સ્વિચ બંધ છે ને. ઉભો રાખી. તો મિત્રો લઈ લીધું ઘી 1 ચમચી. હવે આપણે ચટણી સસરાઈ દઈએ ઘીમાં સસરાઈએ ને મિત્રો, એસિડિટી ના થાય ને. જેને ના ભાવતી તેલમાં સસરાવાનું. અમને ઘી ભાવે એટલે અમે સસરાવી ઘીમાં. મૂકી દીધું. ત્યારે જલ્દી આ ડબ્બાની ઠેપા મૂકી દેવું. લુસીન
ઉપર ઉપર આપણું ઘી પણ આવી ચૂક્યું લાગે છે. જેનુભાઈ નહીં ખાય ને ચટણી તો હે મમ્મી તો એલું એ ખાહે ને. જો મમ્મી થોડું પાણી નાખ્યું છે અને હવે આપણી વહી ગઈ, આપણે નીચે ઉતારી દીધું. અને હવે જાહે ચટણી. આમ કરીએ ને મિત્રો એટલે કલર ડાઉન ના પડે આપણો ચટણીનો. જો એવી ને એવી લાલ ચોળરાઈ અમુક બગાડે ને બનાવે તો કલર બ્લેક પડી જાય. એટલે ઘી કે તમારે તેલ ગરમ થાય ને એટલે આમ નીચે ઉતારી દેવાની આ રીતના. જો થઈ ગઈ કમ્પ્લીટ માં ચટણી. હવે ખાઈ લેવું. હવે દૂધ મારે ચટણી ખાવી છે, દૂધ નહીં, માર નહીં, થોડું થોડું જ તે. તો અમે જમવા બેસી જવાનું. જમવા પણ બેસી ગયા છે, હું પણ જમવા બેસી ગઈ છું. આપણા મમ્મી પણ આવી ગયા છે. હવે તને દૂધ વધારે આલું? ના ના ગરમ છે. ગરમ છે ભંડા જેનું બળ્યો નહીં એટલું બધું ગરમ નહીં. તે ડીસો લેતા હોય, પાણી બોટલ લેતા હોય. ડીસો લાવે ને? ના ડીસો નથી લાવે. જેનું આપી દો, જેનું 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 ડીશમાં આપી દો. લે જેનું, લે જેનું માટે ડીશ. આપણે પાણીની બોટલ ઠંડી જોવાની, અરે ઠંડી બહુ. પાણીની બોટલ ને ગ્લાસ આપણે લઈ લીધું છે. અહીંયા જમવાનું ચાલુ પણ થઈ ગયું છે. જેનું ચાક તો કેવું છે. જેનું ભાઈ તો થેપલા ખાધા, મસ્ત લાગ્યું જેનું ને. તો મમ્મીને કેવા લઈ ગયા? મસ્ત. તો મિત્રો તમારે પણ તમારે પણ જમવું હોય તો આવી જાઓ મસ્તનું જમવા. શું ખાઓ છો? તરબૂચ. તરબૂચ ખાય છે. જો આ તો બરફ થઈ ગયું છે. જો મિત્રો તરબૂચ ખવાય છે. ગરમીની સિઝનનું તરબૂચ પાલટી. તરબૂચ પાલટી ચાલુ રહી છે આપણી. જેનીભાઈને તો જો આખો શર્ટે પલાડે ને તરબૂચ ખાવાય બેસી ગયા છે સર. એમનું કોઈ નક્કી નહીં. નહીં ધીમે ધીમે ખા. ગાઈસ જો છો તમે, તરબૂચ પાલટી ચાલુ છે. હું વિડીયો બનાવવા રહ્યો ના તણે ભેગો થઈને મારું તરબૂચ પૂરું કરી નાખ્યું. હાલો હાલો. મારા ભાગે કશું નહીં. 4 તરબૂચના ટુકડા પડ્યા છે. ગાઈસ વોટરમેલનના 4 ભાગ પડ્યા છે. આ લોકો ખાઈ ગયા વોટરમેલન, પૂરું કરી નાખ્યું. જો મારા ભાગે કશું જ ના આવ્યું. જો વોટરમેલન જેનુભાઈ એવું કરો. જો જેનુભાઈ તો ચકલાવાળી ગેમ રમી. હાલો હવે સુઈ જવાનું છે. તો આપણે લાઈવ થઈ જઈએ 2 કલાક પછી સુઈ જઈએ, બરાબર ને? કામ બધું પતી ગયું. જો મિત્રો પથારીઓ થઈ ગઈ. ઓછે કે નાખી જોડો બધાના પથારીઓ થઈ ગઈ. જો બધાની બધું કામે પતી ગયું. જો હાલો હવે બેન તમે હાલો ફટાફટ. જેનો ગુડ નાઇટ કે ઓમ અધતા ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ બાય બાય તો કર. બાય બાય. અમા આમ ભરે છે. બાય બાય. જો હવે
સારું હાલો, જય માતાજી, જય ચેરમાં મિત્રો. અમે હોઈ જઈએ છીએ. ગુડ નાઇટ ને તમારી શુભ રાત્રિ, અમારી પણ શુભ રાત્રિ. બાય બાય મિત્રો, આગલા બ્લોગમાં મળશું.